બોટાદના ગઢડા તાલુકાના જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના એક રૂમમાં જુગાર રમાતો હોવાનો ખુલાસો કરી પોલીસે ગુનો નોંધ્યો છે। તો જન્માષ્ટમીની સાંજે જ મંદિરના જૂના ઉતારા વિભાગના રૂમ નંબર 509માં દરોડો પાડી પોલીસે પાર્ષદ એવા હરિકૃષ્ણ વાઘ સહિત 8 લોકોની જુગાર રમવાના આરોપમાં ધરપકડ કરી। 1,10,850ની રોકડ રકમ સાથે ઝડપાયેલા 8 આરોપીઓ પૈકી એક આરોપી હરિકૃષ્ણ વાઘ માત્ર 24 વર્ષના છે, જેના પર આરોપ છે મંદિરના ઉતારાના રૂમની અંદર નાળ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર રમાડવાનો। હરિકૃષ્ણ વાઘ ઉપરાંત જિગ્નેશ કાવઠિયા, રાજેશ સાવલિયા, લાલજી વાઘેલા, પરેશ જોગાણી, કેવલ કાવઠિયા, પંકજ કાવઠિયા અને પૂર્વેશ જોગાણીનો પોલીસની ધરપકડ પોલીસે કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જો કે મોડી રાત્રે જ આરોપીઓનો જામીન પર છુટકારો થઈ ગયો હતો। ચર્ચા એ વાતની છે કે સંસ્કારનો ત્યાગ કરવા નીકળેલો વ્યક્તિ આખરે કેવી રીતે રૂપિયા રાખે અને જુગાર રમાડે તેમજ રમે અને રમાડી શકે, તે પણ ભગવાન સ્વામિનારાયણ ધામની પવિત્ર જગ્યા પર। જો કે કોઈ પણ શરમ રાખ્યા વગર પોલીસે કરેલી કાર્યવાહીની લોકો પ્રશંસા પણ કરી રહ્યા છે।